આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ટીચર. હવે આપણે વાત કરશી સેમેસ્ટર 1 માટે કેમિકલ બ્રાન્ચમાં ડિપ્લોમા અભ્યાસ કરે છે અને જીટીયુ એક્ઝામ નજીક આવે છે. તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગુજરાતી, ઇંગ્લિશ લેંગ્વેજ બંને લેંગ્વેજ સાથે પ્લસ તમારે કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે તમારા માર્ક્સ છે એ કપાઈ શકે છે અને સારામાં સારું પેપર સ્ટાઇલ કઈ રીતે લખવું ને એ બેઝિક ટીપ આઈએમપી પ્રશ્નો સાથે ફ્રી ઓફ કોસ્ટ તમને બધું મળવાનું છે. તો વિડીયો તમારે લાસ્ટ લગી બધા જ મિત્રોને જોવાનો છે. ઓકે મિત્રો, કોઈ પણ વિડીયોને મિસ કરતા નહીં. તો એ સબ્જેક્ટ કયો છે મિત્રો? તો કે પ્લાન્ટ યુટિલિટી, મતલબ કે નવા ડીઆઈ સબ્જેક્ટ કોર્સ સાથે જીટીયુ એક્ઝામમાં તમે સારામાં સારું પ્રિપેરેશન કરી શકો અને સારામાં સારા માર્ક્સ લઈ શકો. એ ધ્યેયથી આપણે આ વિડીયો તમારા માટે બનાવવામાં આવ્યો છે. જો તમારે આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો જોતા હોય તો સેમેસ્ટર 1ના કોમ્પ્યુટરના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. તમારે એકવાર જોઈન થવાનું રહેશે. પછી શું થશે મિત્રો? તો કે તમને બધા સેમેસ્ટર વાઇઝ બધું જ આઈએમપી છે એ મળતું રહેશે. તમારે ક્યાંય ગ્રુપ ચેન્જ કરવાનું થશે નહીં. અને જો જીટીયુ એક્ઝામના પ્રશ્ન ગુજરાતી, ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે અને જે ટોપ આઈએમપી પ્રશ્ન પૂછાતા હોય એ જ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા તૈયાર કરવામાં આવશે. તો આપણે પ્રશ્ન તરફ મિત્રો આગળ વધીએ. પછી તમને એ પણ સમજાવી દઈશ કે તમારે માર્ક્સ કેવી રીતે સ્કોર કરવા અને કઈ રીતે તમારા માર્ક્સ છે એને કપાતા અટકાવવા. જો અહીંયા તમારો આપણું પેલું પેજ છે આઈએમપી પ્રશ્ન માટેનું. જે મિત્રોને સ્ક્રીનશોટ પાડવો હોય એ મિત્રો હું કહું ત્યારે સ્ક્રીનશોટ પાડતું જવાનું છે. આપણે સેમેસ્ટર 1 છે કેમિકલ એન્જિનિયરિંગ, બરાબર છે, ડિપ્લોમા આવતો સબ્જેક્ટ છે નવા કોડ સાથે. તો અહીંયા તમને પહેલા મિત્રો હોય ને ઇંગ્લિશમાં પ્રશ્ન આપેલા હશે, બરાબર છે, લેંગ્વેજમાં, પછી ગુજરાતીમાં હશે. તો માનો કે જો લિસ્ટ આઉટ વેરિયાઉસ યુટિલિટી યુઝ ઇન કેમિકલ પ્લાન્ટ વિથ ફંક્શન, તો આ બધા પ્રશ્ન તમારે છે કે વાંચવાના છે. પહેલા 1 થી 12 પ્રશ્ન ઇંગ્લિશ વાળાના છે, સ્ક્રીનશોટ પાડી લેજો ને એટલા પ્રશ્ન બધાને પ્રેક્ટિસ કરવાની છે. જે પ્રશ્નમાં આકૃતિ આવતી હોય એ કમ્પલસરી ફરજિયાત તમારે દોરવાની છે. એના ફૂલ માર્ક્સ છે. પહેલા નંબરનો પોઈન્ટ આના કારણે ઘણા મિત્રો માર્ક્સ છે એ કપાતા હોય છે. પછી અહીંયા તમને બીજા બાજુના પેજમાં આપ્યા છે મિત્રો, બરાબર છે, જેમ કે વર્કિંગ કન્સ્ટ્રક્શન આવતું હોય તો ફિગર મોસ્ટ ઓફ એમાં ઇમ્પોર્ટન્ટ હોય. ટાઈપ્સ આવતા હોય કમ્પ્રેસર મીન્સ કે કોઈ પણ રેસિપ્રોકેટિંગ છે, રોટર, રોટરી, વેન ટાઈપના કોઈ પણ સેન્ટ્રીફ્યુગલ પંપ કે કોઈ પણ આકૃતિ દોરશો તો વધારે માર્ક્સ મળશે. જેથી કરીને બધા મિત્રોને આ પહેલા પ્રશ્ન છે ઇંગ્લિશ વાળાનો છે તો પ્રશ્નો છે તૈયાર કરી નાખો. બીજા માર્ક્સ આપવાનો ચાન્સ ક્યાં? તો કે બધા આડેધડ લખતા હોય છે. જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે પેપર લખવાનું છે, ખબર છે, અને કઈ રીતે લખો એના પર વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર બનાવેલો છે. તો કોઈને કંઈ પણ ટેન્શન લેવાની જરૂર છે નહીં, એ પણ જોઈ લેવાનું છે. પ્લસ તમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકી દઈશ. તો સેમેસ્ટર 1ના વોટ્સએપ ગ્રુપમાં જે મિત્રો જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ જાઓ. કેમિકલના નીચે લિંક આપો, તમારા દોસ્તોને પણ તમે એડ કરી શકો. સારામાં સારું સ્ટડી મટીરિયલ એ ટુ ઝેડ અપડેટ બધી જ માહિતી મળશે. કોઈને ડાઉટ કરી હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક છે, એમાં તમે પર્સનલ ડાઉટ હોય તો કોઈ પણ પૂછી શકો છો. ઓકે, તો આ કેમ સિલેક્શન ક્રાઇટેરિયા ઓફ રેફ્રિજરન્ટ મીન્સ કે કોઈ પણ પ્રશ્ન હોય ને ઇમ્પોર્ટન્ટ જોઈએ, સીઓપી અને આરટી છે વગેરે, ક્લાસિફિકેશન છે, પ્રાઇમરી સેકન્ડરી ટાઈપ ઓફ પ્રાઇમરી, આ બધા પ્રશ્નો ઇંગ્લિશ મીડિયમના છે. તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને વાંચવાના છે. હવે જે આગળ પ્રશ્ન આવશે ને મિત્રો એ ગુજરાતી મીડિયમના હશે કે પાણીના સ્ત્રોતો અને પાણીમાં રહેલી અશુદ્ધિઓ સમજાવો, કઠિન પાણી અને નરમ પાણી વ્યાખ્યા આપો અને કઠિનતાના કારણો અને ગેરલાભો, એટલે કે ડિસએડવાન્ટેજ. થોડુંક જો ગુજરાતી મીડિયમમાં થોડુંક ઇંગ્લિશ છે એ પણ સાથે તૈયારી રાખવાની તો વાંધો ન આવે. પાણીનું શુદ્ધિકરણ સમજાવો, બરાબર છે. બધા આ બધા પ્રશ્નો છે ખાસ તમારે પાકા કરી નાખવાના છે. ગુજરાતી મીડિયમના પણ આપેલ છે અને ગુજરાતી મીડિયમવાળા ખાસ ધ્યાન રાખજો, બંને ત્યાં લગી ઇંગ્લિશમાં થોડું પ્રેક્ટિસ રાખો જેથી કરીને તમે થોડાક વર્ડ ઇંગ્લિશમાં લખો તો આપણે ઇમ્પ્રેશન પડે. અને ત્રીજા નંબરનો પોઈન્ટ એ પેપર લખવા માટે ખાસ કે તમારે લાઇનમાં અને સિક્વન્સમાં લખવાનું છે. આડેધડ ચાલો પેલા ત્રીજો પ્રશ્ન લખ્યો, પછી પાંચમો લખ્યો, પહેલો લખ્યો, બાકાઝીકી બોલાવવાની નથી, બરાબર છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચોથા નંબરનું એક તમારે ચોખ્ખું અને ક્લીન આવડતું એટલું જ લખવાનું છે. અમુક પ્રશ્નમાં આપણે રીતે લખી શકતા હોય તેમાં લખવાનું, બધામાં આપણે ગપ્પા મારવા જવાની. એના કારણે સાચું લખ્યું હોય ને એના પર માર્ક્સ કપાય. ચોખ્ખું લખો જેથી કરીને તમે ઓછી મહેનતે વધારે માર્ક્સ મળે. આકૃતિ કમ્પલસરી દોરો, કે આકૃતિના ફૂલ માર્ક્સ છે, નામ નિર્દેશન તમે કરેલું હશે ને તો ઓછી મહેનતે વધારે માર્ક્સ મળશે, એ મારી ગેરંટી સાથે વોરંટી પણ છે. તો જે મિત્રો આકૃતિ ન દોરતા હોય દોરવાનું ચાલુ કરો. અને કેમિકલના જો તમારો અવનવો સપોર્ટ રહેશે મિત્રો તો આપણે તમારું સોલ્યુશન પણ તમને સાથે પ્રોવાઈડ કરી આપશું. તો તમારે વિચારવાનું છે મિત્રો કે તમારે હવે શું કરવું. મને એટલો સપોર્ટ કરજો. આપણી ટીચરને સબસ્ક્રાઇબ કરો, ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ટીચર તમારા બધા દોસ્તોને મોકલો. અહીંયા પ્લેલિસ્ટ વાઇઝ તમને બધું જ મટીરિયલ છે મિત્રો એ પણ તમને મળી રહેવાનું છે. તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર છે નહીં. ઓકે, જો ગુજરાતી મીડિયમના બીજા મિત્રો છે એને પણ સ્ક્રીનશોટ પાડી લેવાનું છે. એ બધું આપેલું છે નીચે રેડી, એ પ્રમાણે તમારે, બરાબર છે. બોઇલરનું વર્ગીકરણ છે, બોઇલરની પસંદગી માટે અસરકારક ફરી બધા પ્રશ્ન છે મોસ્ટ પૂછાતા હોય છે. બાજુમાં બીજા પ્રશ્ન આપ્યા છે ગુજરાતી મીડિયમ વાળાને, બરાબર છે. આટલા પ્રશ્ન ખાસ બધાને પાકા કરવાના છે. અને ફાયદા ગેરફાયદા જેવો પ્રશ્ન હોય ને એમાં શોર્ટમાં યાદ રાખવાનું, બરાબર છે. એમાં આપણે ગપ્પા વધારે નહીં મારવાનું. સીઓપી અને આરટી ટર્ન ઓફ રેફ્રિજરેશન સમજાવવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે.
તો ગુજરાતી મીડિયમવાળાને આટલા પ્રશ્ન પાકા કરી નાખવાના છે અને આ સબ્જેક્ટમાં બધે બને એટલી મેં કીધું એ પ્રમાણે પેપર સ્ટાઇલ લખવાની છે અને જીટીયુ એક્ઝામમાં બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય કંઈ પૂછવું હોય તો મને પૂછી શકે છે મિત્રો. બટ આકૃતિ ખાસ દોરજો અને આ સબ્જેક્ટમાં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ પૂરેપૂરું તમને મિત્ર તરીકે ગાઈડ કરશે અને કાંઈ પણ એ ટુ ઝેડ હેલ્પની જરૂર હોય સ્ટડી મટીરિયલની તો તમે કોમેન્ટ કરજો. તો વધારે સંખ્યા વધારે સપોર્ટ મળશે તો તમને આનું સોલ્યુશન પણ કરી આપશે. આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો તમારે મેળવવો હોય તો તમારે સેમેસ્ટર 1 કેમિકલ બ્રાન્ચના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ જેની તમને લિંક નીચે આપેલી છે. અને કોઈ બીજા વિદ્યાર્થી હોય બ્રાન્ચના તો પણ મને મેસેજ કરજો, હું તમને જોઈન કરી આપીશ. એકવાર તમારે જોઈન થવાનું છે પછી તમારે ડિપ્લોમા કમ્પ્લીટ નહીં થાય એટલે બધું મટીરિયલમાં મળતું રહેશે. પ્લસ જીટુની એ ટુ ઝેડ અપડેટ માટે ઓફિશિયલ વોટ્સએપ ચેનલ બનાવેલ છે વોટ્સએપમાં, એમાં જોઈન થઈ એમાં જીટુની એ ટુ ઝેડ અપડેટ એન્ડ બધી જ માહિતી મળતી રહેશે. તો જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. બરાબર છે. તો સારી રીતે પાસ થઈ જાઓ મિત્રો. કાંઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરો અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગના બીજા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર.